દેશમાં 43,000થી વધુ ગ્રાહકોએ રાંધણ ગેસના સિલિન્ડર પરત કર્યા. પાઇપલાઇન ગેસના વપરાશમાં થયો વધારો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 43,000થી વધુ પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ મેળવતા ગ્રાહકોએ તેમના પ્રવાહી પેટ્રોલિયમ ગેસ એલપીજી જોડાણો સ્વેચ્છાએ પરત કર્યા છે. ઇંધણના વપરાશમાં આવી રહેલા પરિવર્તન વચ્ચે મંત્રાલયે ખાતરી આપી છે કે દેશની તમામ ક્રૂડ તેલ શુદ્ધિકરણ શાળાએ હાલમાં તેમની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. શહેરી વિસ્તારોમાં પાઇપલાઇન નેટવર્કના વિસ્તરણને કારણે પરંપરાગત ગેસ સિલિન્ડર પરની નિર્ભરતામાં મોટો ઘટાડો જોવા મળે છે. આંકડાકીય વિગતો સરકારની રાષ્ટ્ર એક ગેસ ગ્રીડ યોજનાની સફળતા તરફ આંગળી ચીંધી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર પાઇપલાઇન ગેસનો ઉપયોગ વધવાથી રાંધણ ગેસના સિલિન્ડરોની હેરાફેરીનો ખર્ચ ઘટ્યો છે અને ગ્રાહકોને વધુ સુરક્ષિત તેમજ સસ્તું ઇંધણ મળી રહ્યું છે. તેલ શુદ્ધિકરણ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા શ્રેષ્ઠ સ્તરે હોવાથી બજારમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોકેમિકલ્સનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહ્યો છે. શુદ્ધિકરણ ક્ષમતામાં થયેલા આ વધારા દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ રહ્યો છે. સરકારે આગામી સમયમાં વધુને વધુ ગ્રાહકોને પાઇપલાઇન ગેસ સાથે સાંકળવા માટે માળખાકીય સુવિધાઓમાં મોટું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ગેસ સિલિન્ડરો પરત કરનારા ગ્રાહકોની વધતી સંખ્યાને કારણે સબસિડીના બોજમાં પણ ઘટાડો થવાની સંભાવના છે, જેનો લાભ અન્ય કલ્યાણકારી યોજનાઓમાં આપી શકાશે. પેટ્રોલિયમ મંત્રાલયના મતે તેલ શુદ્ધિકરણ શાળાઓની ઉત્કૃષ્ટ કામગીરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાંથી થતી વધઘટ સામે સ્થાનિક સ્તરે ભાવ સ્થિરતા જાળવવામાં મદદ મળશે. ભારત હવે ઇંધણના વપરાશમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. आज तक लगभग 43,000 से अधिक पीएनजी कंज्यूमर्स ने अपने एलपीजी कनेक्शन सरेंडर किए हैं. रिटेल आउटलेट्स पर ऑपरेशन नॉर्मल है. कुछ स्थानों पर पैनिक बुकिंग देखी जा रही है और वहाँ पर हम स्टेट गवर्नमेंट के साथ टच में भी हैं और ऑयल मार्केटिंग कंपनी सभी रिटेल आउटलेट्स पर सप्लाई इंश्योर करने के लिए सभी संभव कदम उठा रही हैं. आप लोगों के माध्यम से मेरी जनता से प्रार्थना है कि कृपया पैनिक बाइंग से बचें और आवश्यकता के अनुसार ही परचेज करें. क्रूड रिफाइनरीज ऑप्टिमम ऑपरेशन पर हैं. इन्वेंट्रीज हमारी मेंटेन्ड है, एडिक्वेट इन्वेंट्रीज. इसके अलावा केमिकल, फार्मा और पेंट सेक्टर के लिए भी C3, C4 मॉलिक्यूल्स की सेल की जा रही है. 9 अप्रैल से लेकर अभी तक 9,400 टन प्रोपिलीन और 1,000 टन ब्यूटाइल एक्रिलेट की सेल विभिन्न रिफाइनरीज के द्वारा की गई है. एनफोर्समेंट भी एक्शन जारी है ताकि किसी भी तरह की माल प्रैक्टिस को रोका जा सके. कल लगभग 2,300 रेड और इंस्पेक्शंस की गई हैं. लगभग ऑयल मार्केटिंग कंपनीज के द्वारा भी सरप्राइज इंस्पेक्शन जारी हैं और कल उन्होंने 50 डिस्ट्रीब्यूटर्स को शो कॉज नोटिस दिए हैं और 11 पर पेनल्टी भी इम्पोज की है. अंत में मैं सभी लोगों से ये प्रार्थना करूंगी कि पर्याप्त मात्रा में एलपीजी, पेट्रोल और डीजल की उपलब्धता है, इसलिए अफवाहों से बचें और पैनिक बाइंग से भी बचें.